તો ગાઈજ આપણે બેજ ભરાઈ ગયા છે ટોટલી પિલર બધા ઊભા થઈ ગયા છે અને બેજ ભરાઈ ગયા છે અને પહેલા આપણે મેટલ નાખી છે પાયાના અંદર અને આ રીતનું પીસીસી કર્યું છે મેટલથી. તમે કઈ રીતના પાયાના અંદર પીસીસી કરો છો કે ચણતર ડાયરેક્ટ કરો છો કે કોમેન્ટ કરી દો. તો ફાઇનલી આપણે જો મેટલ નંખાઈ ગઈ છે ને હવે આપણે કરવાનું છે ચણતર ચાલુ. તો તમને ઈંટ થોડી બતાવી દઉં કે ઈંટ આપણે કઈ વાપરા છે. તો પહેલે આપણે એસકેની ઈંટ વાપરતા હતા અને આ સાઈડ ઉપર આપણે ઈંટ મંગાવી છે એપીએલની. તો આપણે ઈંટ એસકે જેવીની જેવી જ છે, સારી છે મિત્રો અને એ સેમ જ ભાવ છે, કોઈ ભાવમાં ફરક નથી. તો કાકોસીની ઈંટ છે આરી એ કારીગર ભાઈને પણ ઈંટની જરૂર હોય કોમેન્ટ કરી શકો છો. કોમેન્ટ બોક્સમાં તમને વોટ્સઅપ નંબર મળી જશે. તમારે એપીએલની ઈંટ છે ને ઈંટ સારી છે તો ઈંટની જરૂર હોય તો તમે મને કોમેન્ટ કરજો. તો હું વોટ્સઅપ નંબર આપીશ ભાઈનો, તો ડાયરેક્ટ તમે મંગાવી શકો છો. તો ઈંટ સારી છે અને સરસ છે. તો આ ઈંટ આપણે કાકોસીની છે.